सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ भगवद गीता छठो अध्याय श्लोक नंबर 24। શ્લોક નંબર 24 અને 25 સાથે લેવાના છે, કારણ કે બે સાથે લઈએ ત્યારે વાક્ય પૂરું થશે. એટલે જ્યારે જ્યારે એવા એવા પ્રકારના શ્લોક હોય કે વાક્ય પૂરું ન થતું હોય તો પછી એ બંને શ્લોક સાથે લેવા પડે. 24 અને 25 સાથે હું ચેન્ટિંગ કરું છું અને સાથે એનું પેલું ભાષાંતર કરીશ. સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન શેષતઃ મનસ્સેવેન્દ્રિયગ્રામં વિનિયમ્ય સમંતતઃ શનૈ શનૈ ઉપરમેત બુદ્ધ્યા ધૃતિગૃહીતયા આત્મસંસ્થં મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. કે છે 24મા શ્લોકમાં કે છે સંકલ્પ પ્રભવાન સર્વાન કામાન અશેષતઃ ત્યક્ત્વા, કે સંકલ્પમાંથી ઉઠતી સર્વ કામનાઓને પૂર્ણ રીતે ત્યાગીને, ત્યક્ત્વા એટલે ત્યાગીને. પછી બીજી લાઈનમાં મનસા એવ ઇન્દ્રિય ગ્રામમ સમંતતઃ વિનિયમ્ય, અને પછી પાછું મનથી તો કે ઇન્દ્રિયોના સમૂહનું નિયમન કરીને. એટલે આટલું કરો તો તમને ખ્યાલ આવે છે કે વાક્ય પૂરું થતું નથી. એમ કે સંકલ્પમાંથી ઉઠતી સર્વ કામનાઓને સંપૂર્ણ રીતે ત્યાગીને પછી મનથી તો કે બધી જ ઇન્દ્રિયોના સમૂહનું નિયમન કરીને પછી શું કરવાનું, પછી શું કરવાનું એ તો કે 25મા શ્લોકમાં કે છે. શું કે છે તો કે પછીથી વ્યક્તિએ તો કે શનૈ શનૈ ઉપરમેત, શનૈ શનૈ ધૃતિગૃહીતયા બુદ્ધ્યા ઉપરમેત મનઃ શનૈ શનૈ આત્મસંસ્થં કૃત્વા કિંચિત અપી ન ચિંતયેત. એટલી તૈયારી કરીને પછીથી કે છે ધૃતિગૃહીતયા બુદ્ધ્યા ઉપરમેત મનઃ, ધૃતિયુક્ત મનથી પછી વ્યક્તિએ પોતાના મનને ઉપરમેત મનઃ, મનને પછી ઉપરતી મનની કરવી, મનને શાંત કરવું. અને પછી તો કે શનૈ શનૈ આત્મસંસ્થં કૃત્વા, શનૈ શનૈ એટલે પછી મનને ધીરે ધીરે આત્મસંસ્થં કૃત્વા એટલે આત્મામાં સ્થિર કરવું અને બીજું કઈ ચિંતન કરવું નહીં. એટલે આખું બંનેનું ભાષાંતર સાથે એવી રીતે થશે. સંકલ્પમાંથી ઉઠતી સર્વ કામનાઓનો સંપૂર્ણ રીતે ત્યાગ કરીને પોતાની ઇન્દ્રિયો ઉપર સંપૂર્ણ રીતે નિયમન લાવીને પોતે ધૃતિયુક્ત દ્રઢ મન દ્વારા તો કે પોતાના મનને શાંત કરવું
ઉપર રતિ કરવી, અને પછીથી તો કે મનને ધીરે ધીરે આત્મામાં સ્થિત કરવું અને બીજું કઈ ચિંતન કરવું. આવી રીતે 24 અને 25 એટલે સાથે છે, કારણ કે આવી રીતે વાક્ય એમ પૂરું થાય છે. 24મા શ્લોકમાં સૌથી પહેલા કહે છે કે સંકલ્પમાંથી ઉઠતી સર્વ કામનાઓને પૂર્ણ રીતે ત્યાગીને. સંકલ્પ એટલે શું? તો કે આપણે જેને ઇંગ્લિશમાં ફેન્સી કહીએ, ફેન્સી, ફેન્ટસી, જે બી કેવું હોય. એટલે જનરલી જ્યારે એક્ઝેક્ટ ડિઝાયર નું સ્ટેજ આવે, કામના કે ઈચ્છાનું સ્ટેજ આવે, એની પેલા મનમાં આવી બધી ફેન્સી આવે. આ એમ કે કોઈ બી વસ્તુ હોય ને, તો એમ જ્યારે વ્યક્તિ એનું દર્શન કરે કે પછી એના વિશે સાંભળે બીજા પાસેથી વર્ણન, સારું લાગે છે, આ સારું છે. એટલે જ્યારે ઈ સારું છે અને એ વારંવાર એ વસ્તુ કાં તો એની નજર સમક્ષ આવે, કાં તો એને દર્શન હોય, સ્મરણ હોય, કે પછી શ્રવણ, દર્શન, સ્મરણ, શ્રવણ, તો એનાથી એ બધા આપણા મનની અંદર સંકલ્પો બંધાતા રહે. એમ કે સપોઝ હું તમને એમ કહું કે આપણે ટીવીમાં જે બધી કમર્શિયલ આવતી હોય, હવે તો બધી જ પેલી સોશિયલ મીડિયામાં કમર્શિયલ આવતી હોય, તો આપણને આમ જનરલી એવું થાય કે એ કમર્શિયલ થી થોડું આપણને કઈ અસર થવાની નથી, આપણે થોડી નહીં ખરીદવા જવાનું છે. પણ એ બધી કમર્શિયલ જોયા કરવાથી, સ્ક્રીન ઉપર જોયા કરવાથી, અથવા તો એ બધી કમર્શિયલની જે પ્રોડક્ટ હોય એનું કોઈ પાસેથી શ્રવણ કરો છો, જોવો છો, અથવા તો શ્રવણ કરો છો, અથવા તો જોયા પછી એનું સ્મરણ કરો છો, તો એનાથી મનની અંદર બધા સંકલ્પોના બીજ રહે. અંદર સંકલ્પ સારું હતું, એ પ્રોડક્ટ સારી લાગે છે, એટલે આપણા મનની અંદર એવા અનગિનત સંકલ્પના સીડ્સ છે, બીજ રહેલા. ક્યાંથી આવ્યા હવે તમને ખબર પડી ગઈ. આપણું મન જે છે એ એટલું બધું સેન્સિટિવ છે. કેના જેવું છે? તો કે ઇટ્સ લાઈક કે આપણા આંગળા જે છે ક્યાંય બી પડે તો તમને એવું લાગે કે ત્યાં થોડીને મારી ફિંગરપ્રિન્ટ આવી જાય. એમ કે હું ધારો કે આમ પાણી પીવા માટે બોટલને ઉઠાવું તો બી ત્યાં આગળ ફિંગરપ્રિન્ટ આવી ગઈ છે, ભલે તમને નથી દેખાતી પણ આવી ગઈ છે. એટલે કોઈ વાર કોઈ ક્રાઇમ બને તો પેલા ફોરેન્સિક વાળા જે છે એ આની ફિંગરપ્રિન્ટ લઈ શકે કે આ કોણે આ બોટલ ઉઠાવી હતી. એવી જ રીતે મન જે છે એવું જબરજસ્ત સેન્સિટિવ છે કે તમે જે પણ એના સંપર્કમાં આવે એ બધાની છાપ પડ્યા કરે, અને એને સંકલ્પ કહે છે. એ બધા સંકલ્પ સારું છે, કેવું સરસ છે, ઓલા પાસે છે કા, પણ એ તો બહુ મોંઘું છે, પણ છે સારું, હો કેવો સરસ એનો દેખાવ હતો, કેવું એનું, જેને જેને જે વસ્તુ ગમતી હોય. એમ કે કોઈને મશીન બહુ ગમતા હોય, કોઈને એ બધી અત્યારની બધી મોડર્ન ટેકનોલોજીની બધી જુદી જુદી જે વસ્તુઓ હોય, બધા મોબાઈલ છે કે આઈપેડ છે કે આ કે તે, એવી બધી જે ગેજેટ્સ બધા છે એ ગમતા હોય. તો એ જેને જે ગમતું હોય, જો અમુક લોકોને એમ કે બધી રેસીપી બહુ ગમતી હોય, આપણે એનો રસોઈ શો જોયા કરે, તો એ જેટલું બી એમ કે એ જોયા કરે, સાંભળ્યા કરે, તો સારું છે એની ફેન્સી અંદર જમા થયા જ કરે, બધા સંકલ્પ જમા થયા જ કરે. તો તમને એવું થાય ભલે ને એમાં શું છે, સંકલ્પ અંદર પડેલા હોય તો એવા સીડ્સ પડેલા છે અંદર.
પછી એ સંકલ્પના સીડ છે અંકુરિત થાય કામના રૂપે, ઈચ્છા રૂપે. બધા ન થાય અને બધા એક સાથે બી ન થાય, પડ્યા રહે અંદર, સંકલ્પના સીડ્સ પડ્યા રહે. અને સમય આવે ત્યારે એને અંકુરિત થવું હોય તો થાય. એટલે એમ કે અંદર પડેલું છે, આપણે હવા આપીએ તો આગ લાગે, એના જેવું અંદર પડેલું જ છે. તો અહીંયા આગળ હવે એની વાત કરે છે કે કામનાઓ આ જે વ્યક્તિ નિધિધ્યાસન કરી રહી છે, ધ્યાનમાં ધ્યાન કરી રહી છે, હવે એ વ્યક્તિએ એના અંદરના બધી જ કામનાઓનો એને ત્યાગ કરેલ છે, પણ વિથ સીડ સાથે, સંકલ્પ સાથે બધી જતી રહી છે. સંકલ્પમાંથી જન્મેલી બધી જ કામનાઓનો જેણે ત્યાગ કર્યો છે. એટલે સંકલ્પ પછી કામનાનું સ્ટેજ. કામના એટલે શું? સંકલ્પ એટલે સારું છે, બરાબર, ફર્સ્ટ સ્ટેજ. પછી બીજું સ્ટેપ શું છે? જો એનો સંકલ્પ એટલે સારું છે, કામના એટલે આ મારી પાસે હોય ને તો મને મજા આવે, હું વધારે સુખી અને સલામત થાવ. આ આવવાથી, આવું આવું થવાથી, આ મળવાથી, આ વ્યક્તિ સાથે સંબંધ થવાથી, આ પ્રાપ્ત થવાથી, કઈ બી મકાન પ્રાપ્ત થવાથી, કાર પ્રાપ્ત થવાથી, આની સાથે સંબંધ થવાથી, બાળક થવાથી, વોટેવર, એ બધી વસ્તુ પહેલી વાર શું છે તો કે ઈ વ્યક્તિ સારી છે. પછીનું સ્ટેજ, સંકલ્પ પછીનું કામનાનું સ્ટેજ એટલે શું? તો કે સારી વસ્તુ હવે મારી બને, સારી વસ્તુ મારી બને, અને મારી બને તો હું હેપી, તો હું સિક્યોર. મારું સુખ અને સલામતી હવે ત્યાં છે, 100% ત્યાં આગળ ડિપેન્ડન્સી છે. એ આવવાથી હું સુખી થઈશ. દેટ ઇઝ કામના. પેલા ખાલી સારું હતું અને હવે સારું ઈ મારું બને, એન્ડ અલ્ટિમેટલી ઈ મારું બને તો જ હું ઓકે છું, અધરવાઇઝ ઓકે નથી. ઇન other words you can say it's all બાઇન્ડિંગ ડિઝાઇન. એને તમે કહી શકો બંધનકારી ઈચ્છા. જે ભગવાને સ્થિતપ્રજ્ઞ વિભાગમાં વાત કરી, મનોગતાન સર્વાન કામાન પ્રજહાતિ, મનમાં રહેલી સર્વ કામનાઓને સારી રીતે ત્યાગેલ છે. એ જ વસ્તુ અહીંયા કે છે. સંકલ્પ પ્રભવાન સર્વાન કામાન અશેષતઃ ત્યક્ત્વા. ત્યાં આગળ સર્વાન કામાન, અહીંયા અશેષતઃ, પૂરેપૂરું. ત્યક્ત્વા તો ત્યાં પ્રજહાતિ શબ્દ છે. સર્વાન કામાન, સંકલ્પ પ્રભવાન, ત્યાં મનોગતાન સર્વાન કામાન પ્રજહાતિ. કેવી રીતે કામનાઓનો ત્યાગ છે? એવું તો નથી કે કામના જે છે એ મને પૂછીને આવે છે તો હું એકવાર સંકલ્પ કરીને એને બાજુ પર મૂકી દઉં. મેં તમને કીધું કે એના બહુ બધા સીડ્સ અંદર છે, જન્માંતરથી એવા સંસ્કારના બીજ અંદર રહેલા છે, કેમ જ બાય ડિફોલ્ટ મને એવું લાગે છે સારું છે. એનો કોઈ અનુભવ નથી તોય મને એવું લાગે છે કે સારું છે. એનીવે, કેવી રીતે ત્યાગ કરવો? ત્યાગ કરવા માટે અત્યારે જે વ્યક્તિની વાત થઈ રહી છે એ નિધિધ્યાસન કરી રહેલા યોગીની છે. પણ એ જ યોગીએ પોતાના સાધક તરીકેના જીવનમાં ઈચ્છાઓ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કેવી રીતે કર્યું? તો કે સૌથી પહેલા તમે એવું કહી શકો કે નિત્યાનિત્ય વસ્તુ વિવેક દ્વારા
પોતાની ઈચ્છાઓ પર પ્રભુત્વ પ્રાપ્ત કરેલું હોય. નિત્યાનિત્ય વસ્તુ વિવેક એટલે શું? તો કે મને નિત્ય જોઈએ છે, નિત્ય સુખ જોઈએ છે. અર્થકામ દ્વારા જે મળી રહ્યું છે, જેની જેની મને ઈચ્છા છે, એ બધું અર્થકામની કેટેગરીમાં જ આવે. એક જ બેનર હેઠળ બધું આવે, અર્થકામ હેઠળ. એ બધું મને શાશ્વત સુખ આપવા માટે સક્ષમ નથી. એની પોતાની મર્યાદા છે. અર્થની બી મર્યાદા છે, કામ પુરુષાર્થની બી મર્યાદા છે. એટલે સાચા અર્થમાં જેણે પુરુષાર્થ વિશ્લેષણ કરેલું છે, એનાલિસિસ કરેલું છે, કે મને જે જોઈએ છે ને આમાં નથી. આટલું જ. મને હશે અર્થકામમાં કાંઈ બી 4 દિનની ચાંદની હશે, પણ મારે એવું કોઈ તકલાદી વસ્તુ 4 દિન વાળું નથી જોતું. મને નિત્ય વસ્તુની ચાહ છે, મને અનિત્ય નથી જોઈતું. તો વ્યક્તિ એ પોતે પોતાના અનુભવોની પરીક્ષા કરી છે, એનાલિસિસ કર્યું છે, યથાર્થ રીતે બરાબર સી થ્રુ જેને કહીએ, તો બધા જ અનુભવને જોઈ લીધા છે કે હા, સ્પાઉસ જે છે, પતિ કે પત્ની એટલે આ, બાળકો એટલે આ, ધન એટલે આ, એ આટલું જ મને આપી શકે, આનાથી આગળ ના આપી શકે. That is called નિત્ય વસ્તુ વિવેક દ્વારા વ્યક્તિની ઉપરતી થઈ છે. શેનાથી? તો કે કામનાઓથી. કામના જે વ્યક્તિ આઉટ ઓફ વિલ કામનાનો ત્યાગ કરે, કે મારે પૈસા નથી જોતા, પૈસાથી મને કરંટ લાગે, મને તો કે ગૃહસ્થાશ્રમ નથી જોતો કારણ કે એ નકામો છે, મને મા બાપ ને સગા સંબંધી નથી જોતા કારણ કે મારો વૈરાગ્ય તૂટી જશે. તો એ જે છે એ વિવેક દ્વારા જન્મેલો વૈરાગ્ય નથી, સમજણથી થયેલો વૈરાગ્ય નથી, એનાલિસિસ કરીને વિશ્લેષણથી પુરુષાર્થ નિશ્ચયથી જન્મેલો વૈરાગ્ય નથી. અહીંયા તો કે વ્યક્તિ એકદમ જ ખૂબ જ એમ કે નિત્ય વસ્તુ વિવેક એટલે કે મને આ જોઈએ છે ને એ આમાં નથી, આ ખરાબ છે કે ખોટું છે કે ફેંકી દો ને એવું કઈ આવતું જ નથી. ઇટ્સ લાઈક કે કોઈક એક વ્યક્તિના જીવન ચરિત્રમાં મેં આવું વાંચ્યું હતું કે કોઈ એને કીધું હશે કે એ પોતે કોઈક બીજા ધર્મમાં પોતે લાઈક યુ કેન સે સંન્યાસી જેવું એનું જીવન હતું, અને એ ધર્મમાં ઈ લોકોને એમ કે એવા પ્રકારનું એમ કે દીક્ષા આપે, એટલે અમુક વીટી આપે ને અમુક એવી કંઠી આપે ને એવું બધું હતું. એટલે એને ત્યારે કઈક એવી એની કોઈક એના સાધક એની સાથે ચર્ચા કરતા હશે, તો ત્યારે એને એવી રીતે બહુ જ સરસ કીધું કે એ મારા માતા પિતા ના લગ્નની આ રિંગ છે, તો મારી પાસે આ સંન્યાસની કંઠી છે. એટલે મારા માતા પિતાએ લગ્ન કર્યા, એને સરસ સફળ ગૃહસ્થાશ્રમ એનો હતો, તો મારો જન્મ થયો અને તો હું સંન્યાસ લઈ શકું છું. મને આ પૃથ્વી પર લાવ્યા જ ન હોય તો હું કેવી રીતે કરું? એટલે 4 આશ્રમ ને એક હેલ્ધી માઇન્ડથી જોવું, તિરસ્કારની ભાવનાથી નહીં કે ના આ બધા સર્વમ ક્ષણિકમ સર્વમ તુચ્છમ, અને આ ગૃહસ્થાશ્રમ ખોટો છે ને પૈસા ખોટા છે ને આ બધી તો માયા છે ને આ તો હાથનો મેલ છે ને આ બધું તો ટેમ્પટેશન છે ને એને આગું, એવી કોઈ વસ્તુ જ નથી. નિત્ય વસ્તુ વિવેકી કેટલી સરસ વસ્તુ છે કે મને, હું હંમેશા નિત્યનો ઈચ્છુક છું, મને નિત્ય જોઈએ છે. અને મેં મારા જીવનની આટલી સફરમાં જોયું, આટલા વર્ષોમાં, કે કાયમી સુખનું સરનામું અર્થકામ નથી, પરંતુ હું ખુદ છું, પરંતુ મને મળતું નથી છતાં તો મને શાસ્ત્ર દ્વારા ભગવત
અનુગ્રહ દ્વારા મને મળશે. એટલે હવે અનિત્ય વસ્તુની ઈચ્છા નથી, અનિત્ય વસ્તુની ચાહ નથી. એક્ઝેક્ટલી મને જે જોઈએ છે એમાં નથી. એટલે જ્યારે વ્યક્તિને એક્ઝેક્ટલી પોતાને શું જોઈએ છે એ એકદમ જ ક્રિસ્ટલ ક્લિયર થાય ને, તો જે બાકીની વસ્તુ છે ને એને છોડવી ન પડે, એ ઓટોમેટિક ખરી જાય, ઓટોમેટિક ચાલી જાય. એટલે નિત્યાનિત્ય વસ્તુ વિવેક દ્વારા વૈરાગ્ય જન્મે. એટલે વસ્તુઓને છોડવી ન પડે, છૂટી જાય. એટલે કે છે કે વ્યક્તિ જે છે, જે અત્યારે યોગી જે છે, નિધિધ્યાસન કરી રહેલો જ્ઞાન યોગી સાધક અવસ્થામાં નિત્યાનિત્ય વસ્તુ વિવેક દ્વારા વૈરાગ્ય જન્મ્યો છે. એટ ધ સેમ ટાઈમ કર્મયોગ દ્વારા પણ વ્યક્તિ માંથી બહુ બધી બાઇન્ડિંગ ડિઝાયર જતી રહે. બધી જે આપણને એવું થાય કે અશેષતઃ સર્વાન કામાન ત્યક્ત્વા, એવું કેવી રીતે થાય? તો પેલું નિત્યાનિત્ય વસ્તુ વિવેક દ્વારા થાય, એન્ડ સેકન્ડ થિંગ કર્મયોગ દ્વારા. આ બે વસ્તુ છે. હવે તમે એમ કહો કર્મયોગ દ્વારા કેવી રીતે થાય? તો કર્મયોગ જે છે એ એક્ઝેક્ટલી શું કરે ખબર છે? તો કે એક તરફ મારું મન જે છે એને જે મજા આવે, એને ગમે એવું ઈ માંગ્યા કરે. મનને હંમેશા આવી બધી ફેન્સી અને ફેન્સીથી જન્મતી ઈચ્છાઓનું હંમેશા ઘોડાપુર હોય. આટલું ખરીદવું છે ને, અહીંયા જઈ આવવું છે ને, આ ખાવું છે ને, આ હોટલમાં જવું છે, ચાલ્યા જ કરે બધું મનમાં. કેટલું વિશ લિસ્ટ હોય, આટલી એટલી વિશ પૂરી કરવી છે, હોય જ બધા. હવે કર્મયોગ શું કરે હું તમને બતાવું. કે બહુ બધું ભેગું કરવું, ભોગવવું ને જાવું ને, એ બધી ઈચ્છાઓ એક તરફ છે. એક્ઝેક્ટલી બીજી તરફ કર્તવ્ય કર્મ છે. એક્ઝેક્ટલી ધર્મ શું યોગ્ય છે એ છે, અને શું મારી ડ્યુટી છે એ છે, એ બીજી તરફ છે. બરાબર? તો બહુ બધી કામનાઓનું આવું વિશ લિસ્ટ છે, બહુ બધું છે આ બાજુ. અને બીજી બાજુ તો કે વ્યક્તિની પાસે આવું છે કે મારો ધર્મ શું થાય, આ પરિસ્થિતિમાં મારું કર્તવ્ય કર્મ શું થાય, નીતિ શું થાય, સત્ય શું થાય, અહિંસા શું થાય, એ બધું એક તરફ છે. તો હવે કર્મયોગનું જીવન એટલે શું? તો કે બહુ બધું ભેગું કરવું, ભોગવવું, હરવું ફરવું, ખાવું પીવું, એને હું પ્રાધાન્ય આપું કે આ તરફ? તો કે વોટ ઇઝ રાઈટ એન્ડ રોંગ, વોટ ઇઝ પ્રોપર, વોટ ઇઝ માય ડ્યુટી, એને પ્રાધાન્ય આપવું. વોટ ઇઝ પ્રોપર, વોટ ઇઝ માય ડ્યુટી. આ તો કે જલસા કરવા, ભોગવવું, ખાવું પીવું, એ બધું કોને પ્રાધાન્ય આપે? તો કે બધા લોકો શેને પ્રાધાન્ય આપે? તો કે આ બાજુને, કે ભેગું કરો, ભોગવો, જલસા કરો, ખાવ પીવો, મોજ કરો. કર્મયોગી એ છે કે એને ખાવું પીવું, ભોગવવું, એને 100% તિલાંજલિ નથી આપી, 100% ત્યાગ નથી કર્યું, પણ એને પ્રાધાન્ય કર્મયોગને આપ્યું છે. શું કર્મયોગ? તો કે ખૂબ જ એ ભોગવવાનું ને ભેગું કરવાનું ને આવું મોજ કરવાની ઈચ્છા છે, પણ એ જ વખતે એને ખબર છે કે આવું તો નહીં કરી શકાય, આ આપણી ડ્યુટી છે, એ કરવાનું છે. આવું ન કરી શકાય, આ તો ખોટું છે. ભલે આપણે ગમે એટલું મન થાય, પણ એવું કઈ નોનવેજ ન કરાય, એવી રીતે આમ રખડવા ન જવાય, એવી જગ્યાએ ન જવાય, કારણ કે એ તો અધર્મ છે, પાપ છે. એટલે બહુ બધી વિશ લિસ્ટની સામે, બહુ બધી કામનાઓના ઘોડાપુરની સામે એક હવે કર્મયોગનું સંયમનું જીવન એને જીવવાનું નક્કી કર્યું. તો બહુ બધી એમ કે અહીંયા સામે 1000 કામનાઓ છે, તો એમાંથી ફિલ્ટર કરીને
1,000 માંથી ખાલી 50 ને જ પરમિશન આપે છે. ભાઈ 50 શું બરાબર છે, પણ પેલી બધી જે છે એ હજારે હજાર ને આપી નહીં શકાય. ભાઈ આ 950 ની અત્યારે બાદ બાકી એને આમ બાજુ પર રાખો. 50 જે છે ને ધર્મયુક્ત છે, એ યોગ્ય છે, એમાં કોઈ ભોગ બુદ્ધિ નથી, એ તો કે એકદમ ક્લીન વસ્તુ છે. પછી તો કે એને બીજી વખતે એવું થાય કે આ વખતે 100 બરાબર છે, હવે આ 400 ને તિલાંજલિ આપો. એમ કરતા કરતા તમે જોજો કર્મયોગ કેવો ચમત્કાર કરે કે પેલા કામનાઓ મને ઢસડીને લઈ જતી હતી. મારે કરવું ન કરવું, મારે એને ફૂલફિલ કરવી જ પડે, અને તો હું બરાબર, તો મને મજા આવે, તો હું સુખી. એનો હું અને કામના, એ બે માંથી માલિક કોણ હતું પેલા? તો કે પેલા કામનાઓ માલિક હતી. કામનાઓ નક્કી કરતી હતી કે તારે મને ફૂલફિલ કરવાની છો. હવે તો કે ટેબલ આખું ટર્ન થઈ ગયું. કામનાઓ તો રહી છે, એ નહીં 1000 કામનાઓ ત્યાં પડી છે, બરાબર. પેલા કામનાઓ જે છે એ બોસ હતી. કામનાઓ જે છે એ નક્કી કરતી હતી, એ બધું ડિસાઈડ કરતી હતી. હવે તો કે એ પાછી 1000 કામના એમને ઊભી છે. હવે તો કે વ્યક્તિ જે છે એ પોતે બોસ બની ગઈ, અને એ આમ બધી 1000 કામનાની સામે જોઈ છે, વન બાય વન. તું ન ચાલે. તો ને અત્યારે સવારે જલસા કરવા છે, સાંજે રાત્રે જલસા કરવા છે, સ્ક્રીન ટાઈમમાં કેટલું સ્ક્રીન તારે જોયા કરવો છે, રીલ જોયા કરવા છે, નહીં ચાલે. રીલ જોવાની બહુ ઈચ્છા છે, નહીં ચાલે. લેટ નાઇટ મૂવીની ઈચ્છા છે, નહીં ચાલે. પાર્ટીમાં રખડવાની ઈચ્છા છે, નહીં ચાલે. એટલે હવે 1000 કામનાની સામે હવે વ્યક્તિ બોસ બની ગઈ, અને ઈ પોતે હવે નક્કી કરે, આ તો કે ડિલીટ કરો, આ ડિલીટ કરો, આ ડિલીટ કરો, અને 10 વાગે સુઈ જાવ. ભાઈ ન ચાલે જયારે 12 વાગ્યા સુધી ટીવી જોયા કરવાનું. પણ અમારા ઘરે બધા વાતો કરતા, ના નહીં ચાલે, ગપાટા નહીં ચાલે હવે. એટલે 1000 કામનાઓ ત્યાં ઊભી છે. પેલા કામનાઓ ડરાવતી હતી કે જો તું નહીં મને ફૂલફિલ કર ને તો તું દુઃખી. ભાઈ એટલે કામનાઓ ઉપર મારી પરતંત્રતા હતી. કામનાઓ પૂરી કરું તો હું સુખી. હવે આપણે નક્કી કરીએ કે ભાઈ તું જા તો દૂર, તને હું પૂર્ણ કરું એટલે હું સુખી, એવો કોઈ નિયમ જ નથી. હું પોતે સુખ સ્વરૂપ છું, હું નિત્ય સંતુષ્ટ છું. કોઈ કામનાઓ પૂર્ણ થાય કે ન થાય, હું તો પૂર્ણ છું. એટલે તું બેઠી રે, 1000 કામના રે ને, મન ક્યાં વાંધો છે. અંદર ફેન્સી ફેન્ટસી રૂપે રે, પણ હવે તું બાઇન્ડિંગ ડિઝાયર બનીને આવવાની નથી. ભાઈ બેઠી રહે છે. તું બંધનકારી ઈચ્છા બનીને નહીં આવ. બંધનકારી ઈચ્છા એટલે શું? પૂરી થવાથી જ હું સુખી અને સલામત, તો હું ઓકે. હવે ભલે રહીને, ભગવાને આપેલો પ્રિવિલેજ છે, રે ને, ક્યાં વાંધો છે. જન્મ જન્માંતરથી એ બધા સંસ્કારના બીજ છે, તો રે ને, મને શું વાંધો છે. તો હવે આપણે એ બધી ઈચ્છાઓને આપણે આમ એની સામે આમ જોઈએ છીએ, ના આ નથી પૂરી કરવા છે, ના આ નથી કરવા જેવું, ના હવે આપણી ઉંમર 60 ને પાર કરી ગઈ, હવે આ કરવાની જરૂર નથી. હમણાં જ એક બેન મને વાત કરતા હતા, મેં કીધું ક્યાં ગયા તમારા હસબન્ડ? જો કે માતાજી અમારા સર્કલમાં 70મી પેઢીમાં કોઈ દૂર દૂરના સગાનું પણ કોઈનું મરણ થયું હોય, આમ દૂર દૂરનો આમ આટલો પણ સંબંધ હોય ને, આમ સાવ આછો પાથરો, તો એને ઉઠમણા બેસણામાં જવું પડે, જવું પડે, જવું જ. સગાઈમાં જવું પડે, જવું પડે, જવું. જબલું દેવા જવું પડે, જવું પડે છે. એટલે જ્યાં હોય ત્યારે એમ કે બધે જવું જ પડે. તો એમ કે ના, હવે 60 યર્સે આ કરવાની જરૂર નથી, વાનપ્રસ્થી છીએ. ગમે ત્યારે ભગવાન દોરી ખેંચી લેશે શ્વાસની.
હવે તો કે સ્વ તરફ કર્તવ્ય છે. તો એ જૂના સંસ્કારને કારણે આવું પાગલની જેમ દોડવાની, એટલે આમ રેસ્ટલેસનેસ, બેસી ન શકે જંપીને, એવું તો કેટલું અંદર હોય ધમાસાણ, કારણ કે પૂર્વના સંસ્કાર છે. એટલે આવી 1000 ઈચ્છાઓનું લિસ્ટ, આવી કામનાઓનો આવો એકદમ જ આમ અંદર કકડાટ હોય, તો બી આપણી બધાને કઈ કે બરાબર છે, હવે ફૂલફિલ નહીં કરું તને, બહુ વખત તે રાજ કર્યું, હવે હું રાજ કરીશ. રે તું મને કઈ વાંધો નથી, તું મને એમ કહીશ કે ત્યાં તો લગ્નમાં 5 દિવસ હાલવા જવાનું છે, નથી જવાનું. કેટલા એવા લોકો સાવ અનનેસેસરી. એક તો મારી પાસે એક પરિવાર, આમ હું જાણું છું, આપણને એમ થાય કે લોકો કેવી જિંદગીમાં સમય, શક્તિ, રિસોર્સિસ નો કેવો બગાડ કરતા હોય. હવે ઈ એક ભાઈ છે અમેરિકામાં, હા, એનું 25 કે 28 વર્ષ પહેલા ડિવોર્સ થઈ ગયું. હા, પછી ઈ ભાઈ એના પછી બીજા 2 કે 3 લગ્ન કર્યા એના પછી. હા, 3. આપણા ઇન્ડિયન છો, એમ કે કોઈ ઓલા અમેરિકનની વાત નથી કરતી. 3 લગ્ન પછી દરેક લગ્નમાંથી એક બે કઈક બાળક થયા છે. હવે જે 28 વર્ષ પહેલા જે ડિવોર્સ થયો, સાંભળજો, ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. એની જે 28 વર્ષ પહેલા લગ્ન થયું હોય, પછી 2-3 યર્સમાં ડિવોર્સ થઈ ગયો, તો એમાં એક બાળક, દીકરી, તો અત્યારે એનું લગ્ન છે, લાઈક હમણાં ગમે ત્યારે 1 or 2 monthsમાં કઈક છે. હવે જેની સાથે લગ્ન કર્યા એને એના પછી 2-3 મેરેજ કરી દીધા, એ બેને અમેરિકામાં 2-3 એના કઈક થઈ ગયા. હવે જે પહેલું લગ્ન છે 2 years કે 3 years ચાલ્યું હોય, જેનું 2 years નું બેબી મૂકીને એ બંને છૂટા પડી ગયા અને મા પાસે બાળક હતું. હવે ડિવોર્સ થયા પછી હવે એનું લગ્નમાં ઓલી છોકરીએ કઈક કીધું હશે કે તમે આવજો, એમ જ સાવ ફોર્મલ. તો ચલો એના ફાધર જે છે, મીન્સ એક ફાધર કે શું કહેવાય મને નથી ખબર, ઈ કદાચ જાય, કદાચ. પણ ઈ જે ફાધર જે છે, એના ફેમિલી મેમ્બર જેને વર્ષોથી આ લોકો સાથે કોઈ સંબંધ નહીં, તો ઈ લોકો બધા મને કે ડેસ્ટિનેશન વેડિંગ છે, અમે બધા જ જવાનું. એમ કે 28 યર્સ પહેલા જે બધા લોકો બે પરિવાર છૂટા પડ્યા હોય, કોઈ દિવસ સંબંધ ન હોય, ની ફેટોલ મળે તોય તમે વિચાર કરો કે 28 વર્ષ પછી જે ડિવોર્સ થયા હોય એ લોકો મળે, પછી એ લોકો એ બેની જિંદગીમાં એટલા આગળ વધી ગયા હોય, પછી ઈ જાય, એની બેન જાય, એનો ભાઈ જાય, ભાઈના છોકરા જાય, બેનના છોકરા જાય, શેને માટે? એટલે લોકો અનનેસેસરી આવા સંબંધો જે છે એ વધાર્યા જ કરે. શું કામ? તો કે રેસ્ટલેસનેસ. પછી લોકો એને ઇમોશનલ સરસ મજાના કપડા પહેરાવે, ધેટ ઇઝ અનધર થિંગ, બટ ઇટ ઇઝ નોટ ઇમોશનલ. લોકો પોતાની જાત સાથે જંપીને બેસી નથી શકતા. લોકોને હંમેશા રખડતા રહેવું છે, મહાલતા રહેવું છે, બધું કંઈક ને કંઈક કરતા જ રહેવું છે. They just can't sit with themselves. એટલે 25 વર્ષે જે બી સંબંધો નિભાવતા હોય તો 50 વર્ષે ન હોય, 60 વર્ષે જરાય ન હોય, 70 વર્ષે બિલકુલ ન હોય. 50 વર્ષ પછી શાસ્ત્ર એમ કે છે, ભાઈ વનમાં હાલ્યા જાવ, શું કામ નડ કરો છો? કઈ કારણ ખરું? નવી પેઢી નડવાનું જ તમારે, એકા વન જાઓ, ભાગો. પણ 60 વર્ષે બી લોકોને બિલકુલ છોડવું જ નથી. એટલે લાઈફ જે છે એની ઉંમર બદલાતા, જિંદગીના નવા મુકામો આવતા, આપણે પ્રાયોરિટીઝ બદલાતી રહે. પેલા આવી રીતે દોડતા હોય 5-5 દિવસ લગ્નના બધા સમારંભોમાં, નથી જવાની જરૂર. કેમ તમે
જપ નથી કરતા. વાનપ્રસ્થ આશ્રમ સંપૂર્ણપણે જપ પ્રધાન આશ્રમ છે. ભાઈ જપ કરો ને તો અંતઃકરણ શુદ્ધ થશે, તો તમારા ઉપર ભગવાનનો અનુગ્રહ થશે ભાઈ. તો શાસ્ત્ર જે છે એ આપણને કઈક સ્ફૂરશે. એટલે કામનાઓ તો અનગિનત છે, અને આપણે પોતે આવા સંકલ્પો એટલા વાવેલા છે, એટલા વાવેલા છે, એટલા વાવેલા છે, તો એ બધામાં રિયલી કર્મયોગનું જીવન જે છે એ ખરેખર માસ્ટરપીસ છે. કર્મયોગના જીવનમાં કામનાઓનું રાજ નથી, મારું રાજ છે. ભલે તને એમ કે આટલા જન્મો જન્માંતરથી આપણે આપણા મનને કઈ કે તને બધી ઈચ્છા થાય, આવા દૂર દૂરના લગ્ન ડેસ્ટિનેશન વેડિંગ છે એટલે તને રખડવું હોય, નથી જવાનું. મેં ઈ પરિવારને કીધું કે તમારી બેઇજ્જતી થાય ન જવાય, તો બી લોકો જવાના. શું કામ? તો કે ના ના, છે તો આપણી દીકરી, પણ 28 વર્ષ સુધી ક્યાં ગઈ હતી દીકરી? એટલે કઈક લોકોનું મને એવું લાગે કે આપણા અંતઃકરણની અંદર જે બે પાર્ટ છે ને, મન અને બુદ્ધિ, તો લોકો ખાલી મનનો જ ઉપયોગ કરે છે. બુદ્ધિ જે છે ને એને બંધ કરીને જીવે છે. ખરેખર જીવન કેવું હોવું જોઈએ કે તમને મનમાં જે કાંઈ વિચારો, ફેન્ટસી, કામનાઓ જે કાંઈ જન્મે, તો એમાં બુદ્ધિ જે છે એની સિગ્નેચર હોવી જોઈએ. બુદ્ધિ એમ કે હા કરવા જેવું છે તો કરો. વિવેક જે છે એની સિગ્નેચર હોય તો એવી જ ઇમોશન્સ ને આપણે પરમિશન આપીએ. એમ કે તમે એમ કહો કે ઓ મારી દીકરી છે, ઇટ ઇઝ યોર ઇમોશન. ઇમોશન્સની ઉપર બુદ્ધિ છે, તો એવી જ ઇમોશન્સ, એવી જ લાગણીઓ, એવી જ ફેન્સી, એવી જ કામનાઓને પરમિશન મળે જે યથા યોગ્ય છે. આપણને તો કેટલી લાગણીના પૂર રોજ આવે, સમુદ્રમાં ભરતીને ઓટ આવે ને મનમાં પણ રોજે ભરતીને ઓટ આવે. તો એને કઈ એટલું મહત્વ ન આપવાનું હોય. અત્યારે આઈ લવ યુ કયો, અને પછી તો કે 2 વર્ષ પછી કે 2 દી પછી આઈ લવ યુ ટુ ગો, ભાઈ જા અહીંથી. તો આઈ લવ યુ જે છે એ તો સૌ તકલાદી વસ્તુ છે. સાચી વસ્તુ એ છે કે લાગણીઓના ઘોડાપૂરની ઉપર બુદ્ધિ હોય. બુદ્ધિ, લાગણી કદી ચિરસ્થાયી નથી. લાગણી જે છે ઇમોશન્સ નો માણસ બનેલો છે, પણ એવી જ ઇમોશન્સ ને અભિવ્યક્તિ આપે જે યથાયોગ્ય છે. લાગણીઓને હું એમ નથી કેતી નકામી છે ને ફેંકી દો, એવું કહેતી જ નથી. ઇમોશન્સ જે છે એ તો ઉઠવાની, આખો દીપ સમુદ્રના મોજાની જેમ ઉઠવાની. પણ મને એની ઉપર ભગવાને વિવેક શક્તિ આપી છે, તો મારી વિવેક શક્તિ કે એટલી જ લાગણીઓ જે છે એને હું અભિવ્યક્ત કરું. તો આપણે ભગવદ્ ગીતા ભણ્યા કરું. પણ બધું જ લાગણીના ઘોડાપૂરમાં તણાય જ જાય તો શું કેમ? એટલે કર્મયોગનું જીવન ઈ શું બ્યુટીફુલ કે વ્યક્તિ જે છે એને માનવ મન ફિટ કરેલું છે, એટલે હજારો ઈચ્છા આવવાની ભાઈ. પણ મને તો બહુ મન થયું, સો વોટ, બેહાડી દેવાનું મનને, આ નહીં હાલે ભાઈ. શું કામ? તો ઇટ્સ નોટ પ્રોપર, ઇટ ઇઝ નોટ ધર્મયોગ. તો એ જે છે એ હું પૂરું ન કરી શકું. મારે રાગ દ્વેષ ની પાછળ પાછળ નથી જવાનું, ઈચ્છાની પાછળ પાછળ નથી જવાનું. જે ત્રીજા અધ્યાયનું વાક્ય કહું તો એક જ વાક્ય, સો બ્યુટીફુલ. તયોહો વશમ ન આગચ્છે તો યસ્ય પરિપંથિનો. તયોહો એ રાગ દ્વેષના વશમાં નથી આવવાનું, ઈ તો રહેવાના જ છે, કઈ જાશે નહીં. જેમ ભગવાન દક્ષિણામૂર્તિ એના પગની નીચે અપસ્મારને દબાવીને, પીકમાં છે, અપસ્મારને દબાવીને બેઠા છે, જો તમે. પછી અપસ્માર છે એ મર્યો નથી, જો તમે રાક્ષસ. નીચે જે છે પગ પાસે અમારો હાલ
આંગળી છે તો એ અપસ્માર છે, રાક્ષસ છે. તો એ એ મનમાં એ અપસ્માર રાક્ષસ રૂપી અનેક એટલે અનેક ઈચ્છાઓનું ગોળાપુર રોજ આવવાનું. તો મારે નથી આપવાની અભિવ્યક્તિ. આવી રીતે ભગવાન જેમ પગની છે દબાવી એને રાખ્યા છે, એ મર્યો નથી એનો અર્થ એવો છે કે જીવીએ ત્યાં સુધી ઈચ્છાઓનું ઘોડાપુર આવશે આવશે ને આવશે. એનાથી ડરવાનું નથી, એનો રોજ સામનો કરવાનો. સવારથી આવે એ બધું એનું ઘોડાપુર, નહીં ઉઠવાની ઈચ્છા ત્યારથી શરૂ થાય. અને રેસ્ટલેસનેસ છે એટલે પેલા હું આટલું કરી લઉં પછી મારા પાઠ કરું, તો એ બી ઈચ્છા જ છે. એ બી પેલાનું જે એકદમ ઓરિએન્ટેશન છે એ છે ના. યથા યોગ્ય એ છે કે પેલા આપણે આપણું ધ્યાન કરી લ્યો, ગુરુ મંત્રના જાપ કરી લ્યો, કાંઈ પૂજા કરી લ્યો. એટલે રોજે એ મહાભારતનું યુદ્ધ છે, અંદર જ છે મહાભારતનું યુદ્ધ. કર્મયોગી કોણ છે? તો કે એ બધી કામનાઓને અભિવ્યક્તિ નથી આપતી. એ બધી કામનાઓનું બરાબર એનાલિસિસ કરે, યથા યોગ્યને આવવાની પરમિશન, બાકીનાને નહીં. હવે એવું કરતા કરતા શું થઈ ગયું ખબર છે? પેલા શું હતું કે કામનાઓ કિંગ હતી, કામનાઓ નું રાજ ચાલતું હતું, એટલે ઈ મને ઢસડી જાય. હવે શું થયું? આપણે મેં કીધું ધીસ ઇઝ ટર્નિંગ ધ ટેબલ, કે હવે તમે પિક્ચર આખું બદલી નાખ્યું, કે તું રે ને, મને ક્યાં વાંધો છે. ઈચ્છા હોવી એ ભગવાને આપેલો એક પ્રિવિલેજ છે, તો ભલે ને અંદર પડ્યો, મને વાંધો નથી. પણ હવે હું બોસ છું, હું નક્કી કરીશ કે આ બાજુ 1000 કામનાઓ મારા હૃદયના દ્વાર ખટખટાવે છે, તો હું નહીં એને અંદર બોલાવું. હું 950 ને કહીશ કે ગેટ આઉટ ફ્રોમ હિયર, અને એ 50 ને હું પરમિશન આપીશ. હવે એવું કરતા કરતા ઇન ધ પ્રોસેસ શું થાય ખબર છે? તો કે આવી પ્રેક્ટિસ કરતા કરતા રોજે એમ કે આપણું રાજ ચાલે છે, આપણે આવું ફિલ્ટર કરીએ છીએ, આપણે ડિસાઈડ કરીએ છીએ. એમ કરતા 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 તો કે હવે વ્યક્તિમાં એવો કમાન્ડ આવી ગયો કે વ્યક્તિ હવે ક્યારેય રાગદ્વેષ કે કામના શાસનમાં નથી, એને શાસનમાં લઈ લીધા છે. એ એના વશમાં નથી, એને વશમાં કરેલું. ઇટ ઇઝ મેટર ઓફ પ્રેક્ટિસ કે કોણ જીતે છે. એટલે કર્મયોગના જીવનથી રિલેટિવલી કામનાથી મુક્ત થવાય. કામનાથી મુક્ત એટલે એવું નથી કે યુ કેન સે લાઈક ટોટલી કામના જતી રહી છે. કામના તો છે, એને અભિવ્યક્તિની સત્તા, સ્ટોપ કરવાની સત્તા, એને હોલ્ડ કરવાની સત્તા, એ બધી હવે મારી પાસે આવી ગઈ. અંદર છે ઈચ્છાઓ, એટલે અંદર રહેલી ઈચ્છાઓ જે છે એ શૂન્ય થઈ જશે એવું નથી કે રાગદ્વેષ હંમેશા રહેશે. એટલે કર્મયોગના જીવનથી રિલેટિવલી કામનાથી મુક્ત આ રીતે થાય. બીજું મેં તમને કીધું, નિત્ય વસ્તુ વિવેક દ્વારા કામનાથી મુક્ત થવાય. અને ઇન ધ પ્રોસેસ ઇન્દ્રિય ગ્રામમ મનસા, બીજી લાઈનમાં કે છે મનસા એવ ઇન્દ્રિય ગ્રામમ સમંતત વિનિયમ્ય. કામના ઉપર પ્રભુત્વ છે, એટલે નેચરલી ઇન્દ્રિય ગ્રામમ એટલે તો કે ગ્રામમ એટલે સમૂહ, ઇન્દ્રિયોનો સમૂહ જે છે એ હવે સ્વસ્થાને પાછો જતો રહ્યો. જો તમને એવો સંકલ્પ આવ્યો કે મારે તો રીલ જોવી છે, ઓકે, ઈચ્છા તો થશે. મેં તમને કીધું કે સતત આપણે સમાજમાં ને બધે રહેતા હોય એટલે એ બધા ઈચ્છાના બીજ અંદર ગયા છે. તમને ઈચ્છા થઈ કે સુતા પહેલા થોડુંક રીલ્સ જોઈ લો, 15 મિનિટ, વધારે નહીં. તો તમે હવે એ બધી જ ઈચ્છાઓ એવી કે જેને તમારે અભિવ્યક્તિ નથી આપવી, એને દર વખતે તમે એને કહો છો કે ના બરાબર નથી, જવા દે, બરાબર નથી, જવા દે. સૂતા ટાઈમે મારે
એવા પ્રકારનું બીજારોપણ નથી કરવું. હું એના કરતા રામ નામના જપ કરીશ, હું સુતા સુતા કઈક બુક વાંચીશ, કઈ બી કરીશ. મને સારી બુક ગમશે, હું સુતા સુતા વાંચીશ. પણ આવા રીલ્સ નથી જોવા નક્કામાં. હવે એવું જેવું તમે નક્કી કરો ને, આવી જે ડિઝાયર્સ નથી ફૂલફિલ કરવા જેવી, એને તમે નક્કી કરો કે ભાઈ ગેટ આઉટ. તો શું થશે? તો કે ઇન્દ્રિય ગ્રામમ મનસા એવમ ઇન્દ્રિય ગ્રામમ સમંતતઃ. એટલે ઇન્દ્રિયો પાછી ફરી જશે. પેલા આંખ છે આમ ટાપીને બેઠી હતી, હમણાં મને રીલ્સ મળશે. હમણાં તો કે બધા આવા યુટ્યુબ વિડીયો મળશે મને. હમણાં તો કે મને મૂવી મળશે બોલિવૂડના. પણ હવે તમે પોતે નક્કી કર્યું કે ના ના, એની જરૂર નથી. રામ નામ કરતા કરતા નાનકડી માળા જે છે એ હાથમાં લઈને સુઈ જવાય. આવું આવું એડિક્શન, આવું વ્યસન કરવાની જરૂર નથી. બસ એમાં પડવાની જરૂર નથી. તો શું થશે? તો કે આંખ પાછી ફરી જશે. એટલે ઇન્દ્રિય ગ્રામમ એટલે ઇન્દ્રિયોના સમૂહ જે છે એ હવે બધા પોતે પોતાના સ્થાનમાં જતા રહે. આંખ પેલા રાહ જોતી કે હમણાં મને ઉપયોગમાં લેશે. બોલિવૂડના જૂના હિન્દી ના ગીત અમુક લોકોને એટલા સાંભળવા ગમે, એટલા સાંભળવા ગમે. પણ પછી એ નક્કી કર્યું કે ના, આવા હવે બધા સંસ્કારોની છાપ મારે મારા મનમાં નથી કરી. બસ હવે બહુ જ થઈ ગયું, બહુ બધા વર્ષો કર્યું, નથી જરૂર એની. એ બધું એવા ઇમોશનલ બધા વસ્તુઓમાં નથી પડવું. તો કાન છે એ પાછા ફરી જશે, આંખ જાણે કે પાછી ફરી જશે. એટલે એઝ ધો બધી ઇન્દ્રિયો સ્વ સ્થાને પાછી ફરશે. કારણ કે તમે એ ઇન્દ્રિયોને એનો ખોરાક આપવાનું બંધ કરી દીધું. પેલીને સ્ક્રીન આપવાનું બંધ કરી દીધું, આને બોલિવૂડના ગીત આપવાનું બંધ કરી દીધું, કઈ ગોસિપ આપવાનું બંધ કરી દીધું. અમુક લોકોને એવી મજા આવે ગોસિપમાં, એવી મજા આવે. હમણાં કોઈ મને કહેતું હતું કે માતાજી તમને નથી ખબર, પણ હું તમને કહી દઉં કે રિસર્ચમાં એવું છે કે બેનો જેટલી વાર ગોસિપ કરે ને, એટલી વાર એના બધા જ પ્રકારનું એનું માનસિક સંતુલિતતા ખૂબ જ સારી થાય. એના બધા હોર્મોન્સ બધું એવું બેલેન્સ થઈ જાય. એટલે તમે સાહુ ના નહીં પાડો ગોસિપ કરવાની, થોડીક કરવા દો. ખરેખર કે રિસર્ચમાં એવું પુરવાર થયું છે કે ઈ આવું થોડીક ગોસિપ કરી લે ને એટલે એવી એને આમ મેન્ટલ એની મેન્ટલ હેલ્થ એકદમ સુધરી જાય. એટલે સાવ ના નહીં પાડો ગોસિપ નહીં કરવાની. ગોસિપ ગોસિપ કરી છૂટી પડી જાય પછી ક્યાં કોઈનું બુરું કરવા જાય છે. તમે એવું નક્કી કરો કે ના, ગોસિપ હવે નથી કરવી, તો કાન સ્વસ્થાને પાછા ફરી જાય. સ્ક્રીન નથી જોવું તો આંખ તો કે સ્વસ્થાને પાછી ફરી જાય. બજારના કચરા નથી ખાવા ભાઈ, હેલ્થ બગડે. એ જ વસ્તુ ખાવી જે ઘરે બનાવો તો જીભ જાણે કે સ્વસ્થાને પાછી ફરે. દેટ ઇઝ ઇન્દ્રિય ગ્રામમ જે છે ને, કે એ ઇન્દ્રિય ગ્રામમ સમંતતઃ વિનિયમ્ય. એટલે ગ્રામમ સમૂહ, ઇન્દ્રિયનો સમૂહ જે છે એ જાણે કે પાછો ફરે છે. એનું નિયમન કરવાનું, આવી રીતે નિયમન કરીને પછી શું કરવાનું? તો કે પોતાની જાતને નિધિધ્યાસન કરી રહી છે વ્યક્તિ. તો કે પોતાના મનને આત્મામાં સ્થાપિત કરવાનું, આત્મચિંતન કરવાનું, નિધિધ્યાસન કરવાનું. મનોબુદ્ધિ ચિત્તાની અહંકારના ચિદાનંદ રૂપ શિવોહમ, એવું નિધિધ્યાસન પછી કરવાનું. અને આપણે એમ કહીએ નિધિધ્યાસન જે છે પછી તરત જ શ્રવણ પછી થશે. તો 25મા શ્લોકમાં કહે છે કે એ જે આખી નિધિધ્યાસનની પ્રક્રિયા છે, દેટ ઇઝ શનૈહિ શનૈહિ. શનૈ શનૈ એટલે તો કે ધીરે ધીરે થશે, એનો સમય આવશે ત્યારે થશે, સહસા નથી. એટલે અહીંયા આગળ આદિ શંકરાચાર્યજી કહે છે શનૈ શનૈ ન સહસા ઉપરમેત ઉપરતિમ કુર્યાત. કે વ્યક્તિ જે છે એ 25મો શ્લોક હવે કહું છું કે પોતાના મનને આવી રીતે હવે આત્મામાં સ્થિર કરશે, નિધિધ્યાસન કરશે, સ્વસ્વરૂપ અનુસંધાન હવે કરશે. તો કેવી રીતે કરી શકશે?
તો કે સહસા નહીં, જલ્દી જલ્દી નહીં, ધીરે ધીરે એ સ્ટેજ આવશે, શનૈ શનૈ. એટલે અમુક લોકો કહેતા હોય કે કેવી રીતે નિધિધ્યાસન કરવું, એ ક્યારે અમે કરી શકશું? તો હવે એનો જવાબ ભગવાન આપે છે, શનૈ શનૈ. એ વ્યક્તિ જે છે, તો તમે એમ કેવું ધીરે ધીરે શું કહો? હમણાં તો તમે કીધું ખબર નથી કેટલા વર્ષો છે, હવે 60 થઈ ગયા, 65 થઈ ગયા. તો પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે શનૈ શનૈ સહસા નહીં, એટલા માટે એનો રીઝન ઇઝ ક્યાંય જવાનું નથી. આપણું ઓરિએન્ટેશન હંમેશા આ કરી લીધું, આ કરી લીધું, ટીક માર ટીક માર. અહીંયા જઈ આવ્યા, પછી ચારધામ જઈ આવ્યા, પછી અષ્ટવિનાયક જઈ આવ્યા, પછી માનસરોવર જઈ આવ્યા, પછી અહીંયા 12 જ્યોતિર્લિંગ જઈ આવ્યા. આમ ટીક 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 કરો. એટલે અહીંયા બી હવે એ આવે કે પછી શ્રવણ થઈ ગયું, મનન, તમે એમ કહો કે આદિ શંકરાચાર્યજી સાથે પૂર્વ, હવે નિધિ થયા છે, ટીક લગાવો ટીક લગાવો. એવું ટીક લગાવવાનું નથી. શા માટે? તો કે કશે જવાનું નથી. જે છે એ તો કે ખુદની યાત્રા છે, પોતાને મળવાની જાણે કે યાત્રા છે, કશે નથી જવાનું. સ્વસ્વરૂપની પ્રાપ્તિ છે, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. હું પોતે પૂર્ણ સ્વરૂપ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું, તો મારે ક્યાં જવાનું છે? હવે શું ઉતાવળ? પેલા નોકરી કરતા હતા તો દોડવાનું હતું ને 9 ને 22 ની ટ્રેન પકડવાની, પછી 11 વાગે અહીંયા જવાનું, 12 વાગે આની અપોઇન્ટમેન્ટ ને 2 વાગ્યાની, તો બધે દોડ 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 કરવાનું. તો હવે જયારે ભગવદ્ ગીતા ભણી રહ્યા છીએ, શ્રવણ મનન કરી રહ્યા છીએ, તો હવે ક્યાં દોડીને જવાનું? એટલે સહસા નથી, શનૈ શનૈ, શાંતિથી ધીરે ધીરે. વ્યક્તિ ખરેખર એવું છે કે વર્ષો સુધી શ્રવણ મનન કરે અને પછી એની મેળે નિધિધ્યાસનનું સ્ટેજ આવે, વિપરીત ભાવનાઓ, દેહાધ્યાસથી મુક્તિ થાય. નિધિધ્યાસન જે છે એ મુખ્યત્વે 2 હેતુથી છે, વિપરીત ભાવનાથી મુક્તિ, દેહાધ્યાસથી મુક્તિ. એટલે ખુદ તરફની યાત્રા છે. હુંથી જાણે કે જન્મો જન્માંતરથી અલગ થઈ ગયા છે, તો યાત્રા હું તરફની છે, હુંને જાણે કે પામવાની છે. તો એટલા માટે સહસા નથી. નિધિધ્યાસન ક્યારે થશે? તો કે હા, દીર્ઘકાળ સુધીનું શ્રવણ મનન હશે, તો પછી જરૂર એ વસ્તુ ઓટોમેટિક ચાલુ થશે. અને તમે એમ કહો પણ તો બી અમને એમ થાય છે કેટલા વખતથી કરીએ છીએ, હવે શું કરવાનું? તો ભગવાન એના માટે બહુ જ સરસ શબ્દ વાપરે છે, દેટ ઇઝ ધૃતિ. કે અધ્યાત્મના માર્ગમાં ધૃતિની ખૂબ જરૂર છે. ને ધૃતિ એટલે શું? કાલે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 7 વાગે.